આજે આપણે ધોરણ 11 સાયન્સ ગણિતમાં પ્રકરણ 9 શ્રેણી અને શ્રેણીમાં ગયા વખતે આપણે દાખલા નંબર 8, 9 અને 1 થી 4 ની ચર્ચા કરી. હવે અત્યારે જોઈશું આપણે દાખલા નંબર 12 જે છે આપણે 9માં જેવો દેખાય છે કે એક સમાંતર શ્રેણીના પ્રથમ m અને n પદોના સરવાળાનો ગુણોત્તર m² જેમ n² છે. તો સાબિત કરો કે m તથા n માં પદોનો n માં પદ m માં અને n માં પદોનો ગુણોત્તર 2m - 1 જેમ 2n - 1 થાય. પહેલામાં તમને સીધું શું કીધું કે 18મું અને 12મું પદ કયું છે એવું શોધો તો એવું કીધું. જ્યારે અહીંયા mમું પદ અને nમું પદ તમારે શોધવાનું છે એવું કહેવામાં આવે છે. કયું પદ? mમું અને 18મું પદ. બરાબર છે? એવું તમને કહેવામાં આવેલું છે. એક સમાંતર શ્રેણીના પ્રથમ m અને n પદોનો સરવાળાનો ગુણોત્તર શું આપેલો છે એ આપણે લખવાનો છે. બરાબર? દાખલા નંબર 12 સ્વાધ્યાય 9.2. બરાબર? એક સમાંતર શ્રેણી પ્રથમ m અને n પદોના સમાંતર શ્રેણીના પ્રથમ m અને n પદોના સરવાળાનો ગુણોત્તર આપણને સરવાળાનો ગુણોત્તર m² જેમ n² છે. આટલું આપણે પહેલા જોવાનું છે અને પછી કહેશે સાબિત કરો કે m અને n માં પદનો ગુણોત્તર 2m - 1 જેમ 2n - 1 છે. જો m પદ હોય ને n પદ હોય તો સરવાળાના સૂત્રમાં m પદોનો સરવાળો એટલે m/2, n પદોનો સરવાળો એટલે n/2 કરવાનો. બરાબર? શ્રેણી બંને અલગ અલગ છે એમ સમજીને તમારે ચાલશે. એટલે આપણે m પદોનો સરવાળો છેદમાં m પદોનો સરવાળો એવું લખી દઈએ. હવે m પદોનો સરવાળો છેદમાં n પદોનો સરવાળો નો ગુણોત્તર શું આપેલું છે? m²/n² છે. જો આવું હોય આપણી પાસે તો m પદ માટે સૂત્ર છે m/2 2a પ્લસ હવે તમારે m - 1 d છેદમાં n/2 2a પ્લસ n - 1 d બરાબર m²/n². હવે છેદના છેદ ઉડી જશે, છેદના છેદ ઉડી જશે, છેદના છેદ ઉડી જશે. બરાબર? છેદનો છેદ ઉડી જશે. બરાબર? એટલે 2 ઉડી ગયા માટે m/n 2a પ્લસ m - 1 d છેદમાં 2a પ્લસ n - 1 d બરાબર m²/n². m²/n². બરાબર છે? બરાબર m²/n² થશે. હવે m અને n સામે ગુણોત્તરમાં જાય ગુણાકારમાં એટલે 2a પ્લસ n - 1 d છેદમાં 2a પ્લસ n - 1 d બરાબર n - 1 d બરાબર m²/n². અને આ છેદ જે છે એમાં બહાર એ ઊંધો થઈ જશે ગુણોત્તર સામે એટલે એક m અને એક n ઉડી જશે. બરાબર? એટલે આપણને શું મળશે હવે? તો 2a પ્લસ m - 1 d 2a પ્લસ n - 1 d બરાબર m/n. હવે આપણે ક્રોસ ગુણાકાર કરવાના. શું કરવાના છે? ક્રોસ ગુણાકાર. n કૌંસમાં 2a પ્લસ m - 1 d m કૌંસમાં 2a પ્લસ n - 1 d બરાબર છે? આવી આપણો ગુણાકાર છે. હવે આ અંદર ગુણો 2an પ્લસ mn d mn d માઈનસ nd બરાબર છે? જેને ખ્યાલમાં પૂછે 2an nmd માઈનસ nd બરાબર બરાબર એ રીતે સામેનો ગુણાકાર 2na પ્લસ mnd માઈનસ md બરાબર છે? હવે
તમે અહીંયા જોઈ શકો છો કે mnd સરખા છે એટલે ઉડી જશે. હવે જે વસ્તુ રહેશે એની સરખામણી કરો. 2an - 2ma બરાબર -md + nd બરાબર છે. આમાંથી તમે 2a કોમન કાઢો -2a m - a આમાંથી sin d કોમન કાઢો m - a m - n બરાબર m - n ઉડી ગયું. બંને બાજુ ઋણ ચિહ્નો છે જોઈ લો. 2a બરાબર બસ આટલા સુધી તમારે પહોંચી જવું. સમજી ગયા? આટલા સુધી તમારે પહોંચી જવું. એટલા સુધી પહોંચી ગયા પછી તમે દાખલો કરી શકો છો. બરાબર. હવે આપણને શું કહે છે તો m નું પદ અને n નું પદ. તો m નું પદ અને n નું પદ શોધવા માટે તમે જે કિંમત લાવે એ કિંમત પછી ત્યાં મૂકી દેજો. શું લાવે તમે d = 2 એ કિંમત મૂકી કૌંસ છોડી દેવાનો અને એ કોમન કાઢી દેવાનો તો તમારો ગુણોત્તર આવી. હવે આપણે એવું માંગે છે m નું પદ અને n નું પદનો ગુણોત્તર. સરવાળો નહીં, m નું પદ છેદમાં n નું પદ. બસ જુઓ હવે તમારે જે રેગ્યુલર તમે d બરાબર એ તમારે જે સૂત્ર લખો n માં પદના એમાં d ની સ્થાને તમારે 2a મૂકી દેવાનું. શું મૂકી દેવાના? 2a. જુઓ હવે m નું પદ છેદમાં n નું પદ બરાબર a plus m minus 1d છેદમાં a plus n minus 1d બરાબર છે. બરાબર a plus m minus 1 2a plus m minus 1 a common કાઢવાનું 1 plus m minus 2m minus 2 છેદમાં a common 1 plus 2m minus 2 a ઉડી ગયા 2m minus 2 માંથી જાય minus 1 minus 2 માંથી જાય એટલે am m નું પદ એટલે am થાય am છેદમાં am. બસ આપણે એવું લખી દઈએ am છેદમાં am માટે am જેમ an બરાબર 2m minus 1 જેમ 2n જેમ 2n minus 1 રાઈટ. આ તમામ એટલે થોડોક અજ્ઞાત હોય પણ ધ્યાન રાખવું પડે કે જેથી કરીને તમારો દાખલો થઈ શકે. બરાબર છે. એ રીતે આ ચાલે છે. હવે દાખલા નંબર 5 પણ એવો છે. કદાચ તમારો શું કહેવામાં આવે છે રકમ જોઈ લઈએ. એ રકમ જોઈને આપણે ગણી લખીએ દાખલો. બરાબર. એ રકમ જોઈને આપણે કરી લઈએ કે શું કહેવામાં આવે છે. તો એમાં એવું છે કે તમને રકમ કદાચ કહી લેશે એ પ્રમાણે જો પાંચમો એટલે રીત પ્રમાણે છે કે એક સમાંતર છે p નું પદ 1/q. જેમ આપણે m નું પદ આવે કે તો p નું પદ કહેલું છે 1/q અને q નું પદ 1/q. p અને q સરખા નથી તો સાબિત કરો કે પ્રથમ pq પદોનો સરવાળો 1/2 કૌંસમાં pq + 1 થાય. તો તમારે જે પદ આપેલા છે p નું પદ 1/q અને q નું પદ 1/q એના પરથી તમારે a અને d પહેલા શોધવા પડે. શું શોધવા પડશે? a અને d. તો p નું પદ શોધીએ અને q નું પદ શોધીએ અને એના પરથી તમારે d અને a લાવવા પડશે અને પછી સરવાળો તમારો થશે. તો દાખલા નંબર 5 જે છે કે p નું પદ 1/q p નું પદ 1/q અને q નું પદ 1/p છે. પહેલા આપણે આના પરથી a અને d શોધવાના. શું શોધવાના છે? a અને d શોધી કાઢીશું. તો n માં પદનું સૂત્ર શું પહેલા જોવું પડે. n માં પદનું સૂત્ર શું? જો મૂળ પદ આવે તો n નું પદ જોઈએ. n માં પદનું સૂત્ર an બરાબર
a plus n minus 1d. p મો પદ એટલે ap, a plus p minus 1. ap બરાબર તમને આપી દીધેલા છે એટલે કે a plus p minus 1 into d બરાબર 1/q. આ નંબર 1 થઈ ગયો. એવી જ રીતે આપણને aq બરાબર 1/p આપેલો છે તો શું થશે a plus q minus 1d બરાબર 1/p. હવે 1 અને 2 ની બાદબાકી કરજો. બરાબર છે, અહીંયા લખેલું છે સૂત્ર પ્રમાણે હું કરી દઉં છું બાદબાકી કરતા. એટલે તમારું બી કામ સરળ થઈ જશે. જે ઉડશે એ તમને ખબર પડશે. માઈનસ 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 એ ઉડી જશે. અહીંયા શું આવશે આપણે આવું લખવું પડશે pd minus d minus qd plus d. મેં કહું છોડી રહ્યા છે આવો એક દાખલો આપણે આગળ કરી ચૂકેલા છે. કહું છોડશો એટલે ખબર છે d plus minus d ઉડી જશે બરાબર 1/q minus 1/p. હવે અહીંયા તમે લસા લેશો એટલે pq લસા આવશે તો p minus q થશે. તો અહીંયા શું હોય છે તમારી પાસે pd minus qd. આમાંથી તમે d કોમન કાઢો શું મળશે p minus q બરાબર p minus q છેદમાં p minus q ઉડી જાય. અહીંયા કેટલા વધે 1 માટે d બરાબર શું મળશે તમને 1/q. આ 1 માં મૂકતા એમ લખી દેવાનું 1 માં મૂકતા એટલે તમારે પહેલા સમીકરણમાં આ કિંમત મૂકી દેવાની d ની જગ્યાએ એટલે એ શું મળે એ તમને ખબર પડશે. બરાબર તો પહેલું સમીકરણ છે a plus p minus 1 d બરાબર 1/q. બરાબર છે, d ની જગ્યાએ pq મૂકી દો. a plus p minus 1/pq બરાબર 1/q. બરાબર. હવે આ બધું પેલી ઉલટી સાઈડે સાદું આપી દો. a બરાબર 1/q minus p minus 1 છે તો pq લસા લઈ લો તો p minus p plus 1. અહીંયા કૌંસ બદલાઈ જશે. આ રીતે લખશો p ઉડી જશે એટલે a બરાબર શું મળી ગયું 1/q. બંને સરખા થઈ ગયા. a અને d ની કિંમત કેવી આવી સરખી થઈ. હવે તમને શું કહે છે જોઈ લે તો pq પદોનો સરવાળો 1/2 pq plus 1 છે. pq પદોનો સરવાળો એટલે n બરાબર pq લેવાનું. SL સૂત્રનો વાપરવાનું. સરવાળો કે એટલે SL અને પદ મૂકે તો an નો ઉપયોગ કરો. બસ આટલું જ તમે કરો તમારું જોડે થઈ જશે. બરાબર છે. એટલે હવે SL pq પદોનો સરવાળો શોધવા માટે SL સૂત્ર વાપરવું પડે. સરવાળાનું સૂત્ર Sn બરાબર n/2 2a plus n minus 1 into d. આ સૂત્ર તમારે વાપરવાનું. જેની અંદર આ કિંમતો તમારે વાપરવાની છે. d અને a ની કિંમત બંને સરખી છે. કેવી છે સરખી છે. s n પણ પહેલા સૂત્ર લખી દેવાનું અને પછી તમારી કિંમતો મૂકી સોલ્વ કરવાની. Sn બરાબર n/2 2a plus n minus 1d. Sn n એટલે pq નો સરવાળો spq pq ભાગ્યા 2 a ની કિંમત 1/pq plus pq minus 1/pq. બસ આ રીતનું છે. pq ભાગ્યા 2 છેદમાં pq plus pq minus 1 છેદમાં pq. આ બંનેના છેદ સરખા થઈ ગયા. pq ભાગ્યા 2 pq લસા 2 plus pq minus 1 એટલે કે pq ઉડી ગયા બરાબર 1/2 pq plus 1 બે માં થઈ જાય એટલે બરાબર spq 1/2 pq plus 1 તમારો જવાબ થઈ ગયો. બસ આ રીતે થયું pq નો સરવાળો. એવી રીતે ત્રણ પદનો સરવાળો માંગેલો હોય તો એ જ પ્રમાણે એ જ રીતે તમારો જવાબ આવી શકશે. એ જ રીતે તમારો જવાબ થઈ જશે. બરાબર છે. pq નો સરવાળો ને શું આવે એનો તમને ખ્યાલ આવી જશે. બરાબર. હવે દાખલા નંબર જે આવે છે જોઈએ. હવે દાખલા નંબર 6 જોઈએ કે એની અંદર શું કહેવા માંગે છે. તો બહુ ઈઝીલી છે. જુઓ સમાંતર શ્રેણી 25 22 19 આપેલી છે. નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદોનો સરવાળો 116 હોય તો છેલ્લું પદ શોધો. હવે સરવાળો તમને નિશ્ચિત પદોનો એટલે Sn આપી દીધો છે.
25, 22, 19 છે એટલે E અને D મળી જશે. એટલે આના પર તમને n જે n મળે છે એ કયા પ્રકારનો છે જોવાનું. અને a ના બરાબર એ જે આવે છે એ છેલ્લું પદ કયું છે એ તમારે શોધી દેવાનું. n ની જે કિંમત આવે પદ તમારે શોધવાનું, બીજું કશું કીધેલું નથી. તો સરવાળો તમને કેટલો આપી દીધેલો છે 116. એટલે Sn તમને આપી દે કેટલા પદોને એવું કીધેલું એટલે પદ આપણે શોધવાના છે. અને 25, 22, 19 શ્રેણી છે. દાખલા નંબર 6. દાખલા નંબર 6 સમાંતર શ્રેણી 25, 22, 19 ડેશ ડેશ ના કેટલાક પદોનો સરવાળો આપણને આપી દીધેલો છે. શરૂઆતના પદોનો સરવાળો નિશ્ચિત પદોનો શરૂઆતના પદોનો સરવાળો 116 છે. તો છેલ્લું પદ શોધો. બરાબર. હવે તમારી પાસે સમાંતર શ્રેણી આપે છે એના પર તમને A અને D મળી જશે. નિશ્ચિત સમાંતર શ્રેણી છે એટલે એ સમાંતર શ્રેણી 7 હશે. કેવી હશે? 7. બરાબર. તો આપણે જોઈએ A બરાબર 25. બરાબર. A બરાબર 25 અને D બરાબર મળશે 22 - 25 એટલે -3. બરાબર છે. અને Sn આપણને આપી દેલો છે 116. Sn નું સૂત્ર વાપરો n/2 2a plus n minus 1 into d 116 n/2 2 into 25 and d minus 3 plus n minus 1 minus 3 બરાબર n/2 25 to 50 minus 3n plus 3 minus plus minus આ બગડો સામે આવશે કોઈ ઉડવા નથી 116 ગુણ્યા 2 n 50 વત્તા 3 53 minus 3 બરાબર છે. હવે n ને અંદર ગુણી કાઢવાનો છે એટલે શું થશે 116 ગુણ્યા 2 53n minus 3n સ્ક્વેર. હવે 3n સ્ક્વેર ને ધન બનાવવો પડશે 3n સ્ક્વેર minus 53n વત્તા ઓછા 116 ગુણ્યા 2 આપણે ગુણાકાર નથી કર્યો કારણ કે 116 ગુણ્યા 2 રાખી દે કારણ કે આપણે અવયવ પાડવા જવાના છે. 116 ગુણ્યા 2 લખે 16 દુ 32 232 થઈ જાય. કેટલા થઈ જાય 232. આમાંથી કશું કોમન નીકળ્યું છે નહીં તો 232 ગુણ્યા 3 અને એના ભાગ પર જેનો ગુણાકાર 200 માઈનસ જે થતો હોય અને એનો જે સરવાળો થાય છે એ સરવાળો 53 થાય છે. કેટલો થશે 53 થાય છે. બરાબર છે. તો જો તમને કહી દઉં એ મેં લખેલા બરાબર 116 ગુણ્યા 2 ગુણ્યા 3 116 એટલે 29 ગુણ્યા 29 દુ 58 અને 29 ચોક 116 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર છે. 4 દુ 8 તરી 24 અને 29 9 ને 4 તે 1 2 ને 4 1 5 થઈ ગયા એટલે 3n સ્ક્વેર minus 29n ઓછા વત્તા આ વત્તા છે એટલે ઓછા 24n વત્તા 200 બરાબર છે. જોઈ લો હવે કોમન કાઢો. પહેલામાંથી કશું જ કોમન નીકળ્યું છે n એટલું 3n minus 29 minus 8 3n minus 29 બરાબર 0 3n minus 29 બરાબર 0 n minus 8 બરાબર 0 n બરાબર plus 29 છેદમાં 3 does not belong to n અને n બરાબર 8
શરૂઆતના 8 પદોનો સરવાળો 116 હશે. બરાબર છે. તો આઠમું પદ તમારે શોધવાનું છે. શરૂઆતના એને શું કહેવાય? નિશ્ચિત પદોનો સરવાળો 116 થાય છે શરૂઆત. તો 8 પદોનો સરવાળો 116 થયો તો આઠમું પદ તમારે શોધી કાઢવાનું. એટલે આપણે નીચે લખી શકીએ કે 8 પદોનો સરવાળો 116 થાય છે. કારણ કે તમને એથી ખબર પડશે 25 22. તો આઠમું પદ ઘટેલું તમને મળશે કારણ કે શ્રેણી ઘટતી જાય છે. બરાબર છે. અહીંયા લખી શકાય માટે n બરાબર 8 પદોનો સરવાળો 116 હશે. બરાબર. હવે આપણે આઠમું પદ શોધવાનું એટલે n ઉપર લગાવી દો. an બરાબર a plus n minus 1b a 25 વત્તા 8 minus 1 minus 3 25 વત્તા 7 કૌંસમાં minus 3 25 minus 21 કેટલા માઇનસ? મેં કીધું ને કે તમે 25 22 19 એમ ઘટાડતા જાઓ. 19 માંથી 3 જાય 16, 16 માંથી 3 જાય 13. બરાબર જોઈ લો. 19 માંથી 3 જાય 16, 16 માંથી 3 જાય 13, 13 માંથી 3 જાય 10, 10 માંથી 3 જાય 7, 7 માંથી 3 જાય 3. જો બધો ગણના 1 2 3 4 5 6 7 8 આઠું 50. બરાબર. એટલે ચારે પદોનો સરવાળો આટલો થતો હશે. તમારે ગણો 16 ને 4 20, 16 ને 4 20. બરાબર. 16 અને 4 20, 13 ને 10, 13 ને 7 20, 20 વત્તા 20 40, 20 વત્તા 20 બરાબર 40. 16 ને 4 20, 13 ને 7 20, 40 ને 10 50 અને 5 ને 2 7 9 19, 9 ને 2 11 ને 5 16, વીતી પડી 2 ને 3 ને 5 ને 6. બરાબર. સરવાળો કરો એટલે પૂરો થઈ ગયો 116. બરાબર. 50 વત્તા 66 116, 50 વત્તા 60 વત્તા 116. બરાબર. એટલે આ આઠમું પદ થશે ચોથું અને 8 પદનો સરવાળો હશે 116 થયો. બરાબર છે. આ રીતે દાખલા નંબર થશે 6. બરાબર. હવે જોઈએ દાખલા નંબર 7 કે કેમું પદ k+1 આપેલું છે. તમને શું આપેલું છે? કેમું પદ k+1, 5k+1. તો n પદોનો સરવાળો કેટલો થાય? કેમું પદ એટલે an નું સૂત્ર વાપરવાનું. કયું સૂત્ર વાપરવાનું છે? an નું સૂત્ર વાપરવાનું છે. અને an ના સૂત્રમાં કેમું પદ પહેલા શોધવાનું છે અને એના પર તમારે n પદોનો સરવાળો શોધવાનો છે. બરાબર છે. તો કેમું પદ એટલે k+1 બરાબર 5, k બરાબર 1 2 3, k આપેલો છે. બરાબર. 1 2 3 પદો શોધી કાઢો અને sn પદોનો સરવાળો શોધી કાઢો પછી n પદોનો સરવાળો. બરાબર. દાખલા નંબર 7 માં કેમું પદ આપેલ છે. જેમ આપણે n નું પદ હોય તેમ કેમું પદ. બરાબર છે. કેમું પદ છે 5k+1, 5k+ અને n આની જગ્યાએ n આપેલો હોય તો n નું પદ હશે 5n+1. હવે તમારે k બરાબર 1 2 3 મૂકવાના અને શ્રેણી બનાવી દેવાની. બરાબર છે. તો k આ એક થશે. કેવું એટલે એક થાય એટલે a1 બરાબર 5 કૌંસ 1 * 1 5 + 1 એટલે 6. a2 5 કૌંસ 2 + 1 10 + 1 એટલે 11 અને a3 5 કૌંસ 3 + 1 એટલે 15 + 1 બરાબર 100. આવી રીતે તમારી શ્રેણી બની જશે. શું બનશે? શ્રેણી બનશે. બરાબર છે. આ રીતે તમારે હવે તમારે પહેલું પદ અને બીજું પદ મળી ગયું એટલે તમને ડી મળશે. a1 બરાબર a બરાબર 6, a2 બરાબર 11 છે એટલે તમને ડી મળી જશે. d બરાબર a2 - a1, 11 - 6 એટલે 5 થઈ ગયા. હવે આપણી પાસે 6 પ્રથમ પદ અને d 5 છે. તો n પદોનો સરવાળો શોધવાનો છે. તો sn નું સૂત્ર વાપરી દેવાનું. n પદોના સરવાળા માટે sn વાપરવાનું. બરાબર. આમ 6 11 16 -- અનંત સમાંતર શ્રેણી છે. શું છે? સમાંતર
અનંત સમાંતર શ્રેણી છે. Sn બરાબર n/2 2a plus n-1b બરાબર n/2 2 into 6 plus n-1 5 બરાબર છે. n/2 6 દુ 12 5n - 5 n/2 12 માંથી 5 જાય 7 plus 5n બરાબર. એટલે આપણને n નું પદ મળશે 5n + 7 n into 5n by 2 બરાબર 7 plus 5 આ તમારો SN નું પદ થઈ. ગુણાકાર કરવો હોય તો 5n² plus 7n ભાગ્યા 2 આવું પણ લખી શકાય. ઓર 5n² n ગુણો હોય તો plus 7n આખાના છેદમાં 2 આવું પણ લખી શકાય. બરાબર એટલે ગુણાકાર કરીને પણ તમારો દાખલો થઈ શકે છે. બરાબર. હવે તમારો જે દાખલો છે એવો કયો છે જોઈએ આગળ જે જતા હોય તે. એક સમાંતર શ્રેણી આપણે દીધેલી હોય અને સમાંતર શ્રેણીમાં p પદોનો સરવાળો અને પ્રથમ q પદોનો સરવાળો જેટલો થાય છે. p પદોનો સરવાળો એ પ્રથમ q પદોનો સરવાળો બરાબર જેટલો થાય છે. તો પ્રથમ p + q પદોનો સરવાળો કેટલો થાય? p + q પદોનો સરવાળો કેટલો થાય છે? તો તમારે p પદોનો સરવાળો અને q પદોનો સરવાળો લખી દેવાનો. પહેલા સૂત્ર બનાવી દો. દાખલા નંબર 10 p પદોનો સરવાળો આપેલો છે અને q પદોનો સરવાળો આપી દીધો. શું આપી દીધો છે? p પદોનો સરવાળો અને પ્રથમ q પદોનો સરવાળો સરખો હોય તો પ્રથમ p + q પદોનો સરવાળો શોધવાનો છે. તો આપણે પહેલા લખી દઈએ p પદોનો સરવાળો બરાબર SN નું સૂત્ર વાપરી દેવાનું બરાબર q પદોનો સરવાળો બરાબર. દાખલા નંબર 10 p પદોનો સરવાળો બરાબર q પદોનો સરવાળો બરાબર. એટલે કે p/2 p2a plus p - 1b બરાબર q/2 2a plus q - 1 into 2 એટલે કે sp બરાબર sq થઈ ગયો. હવે સામે તમારા બગડા ઉડી જશે. હવે સામે બગડા ઉડી જાય એટલે તમારે p જે રહે છે ક્રોસ ગુણાકારમાં બરાબર ક્રોસ ગુણાકારમાં જવાનું 2ap plus p2d minus pd બરાબર 2qa plus q2d minus 2d બસ આવું તમારી પાસે થશે. હવે 2ap minus 2qa બરાબર minus p2d plus q2d minus plus pd minus qd આવું તમારી પાસે બનશે. બરાબર. હવે તમે આમાંથી 2a કોમન કાઢો એટલે p minus q થશે. અહીંયા થશે d કોમન કાઢો તો p2 minus q2 minus d કોમન p2 minus q અને અહીંયા plus d કોમન p minus q. હવે minus d p minus q અને p plus q plus d p minus q. હવે p minus q અહીંયા કોમન નીકળી જશે તો તમારી પાસે શું વધે લખી દો minus d p plus q plus d વધશે બરાબર. અને અહીંયા પણ તમારી પાસે છે 2a કૌંસમાં p minus q સામે p minus q ઉડી ગયા એટલે 2a બરાબર
જે છે d એ તમે ગુણાકાર કરશો એટલે તમને 2a બરાબર d કૌંસનો p plus q into d, આખો d કોમન કરે એટલે માઈનસ સાઇન થઈ જશે બરાબર d કોમન કાઢો p plus q minus 1 બરાબર d કોમન કાઢીએ તો શું થશે p plus q minus 1 થઈ જશે. હવે p plus q પદોનો સરવાળો જેમાં 2a આવે તો તમારે સુધી કાઢવાનો છે. p plus q પદોનો સરવાળો p plus q પદોનો સરવાળો બરાબર sp ક્યુબ બરાબર 2a plus p plus q minus 1 into d. હવે 2a બરાબર આપણે આવે છે d into p plus q minus 1 એ તમે કિંમત મૂકી દો ત્યાં બરાબર 2a ની જગ્યાએ એટલે આપણને p plus q ની જે વેલ્યુ મળે છે એ તમારી પાસે આવી જશે બરાબર છે 2a plus 2a p plus q બરાબર 2a minus 2a આ માઈનસ સાઇન તમે જે હતી એ સામે લઈ લે તો માઈનસ સાઇન કોમન થઈ જશે બરાબર. એટલે આ પ્રકારના p plus q પદોનો સરવાળો જે છે એ મળશે આપણને 0 થઈ ગયો. કેટલો થઈ ગયો છે? એટલે આજે પણ જેટલા દાખલા કરેલા છે એટલા દાખલા બે વાર કરવાના છે બરાબર. એટલે ઘણા બધા દાખલા સાબિત કરવાના છે થઈ ગયા. દાખલા નંબર કેટલાથી ચાલુ કરેલા 5 6 7 10 આવા બધા દાખલા તમારા પૂરા થઈ બરાબર છે ને. ગયા વખતના પણ ગણિત